તમને ખબર છે ને કે પંજરી બે પ્રકારની હોય. એક પંજરી જન્માષ્ટમીમાં ધાણા જીરુંવાળી ભગવાનના પ્રસાદ માટે બનાવીએ છીએ એ, અને બીજી પંજરી જે છે એ નોર્થ ઇન્ડિયન લોકો વિન્ટર ફૂડ તરીકે, જેમ આપણે ગુંદરના લાડુ, સુખડી, ખજૂરના લાડુ બનાવીએ છીએ ને, એ જ રીતે નોર્થ ઇન્ડિયામાં પંજરીનો ઉપયોગ થાય છે. તો ચાલો જોઈએ ડ્રાય ફ્રૂટ પંજરીની રેસીપી. સૌથી પહેલાં પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું થીજેલું ઘી લેવાનું છે. ગરમ થાય એટલે એની અંદર ગુંદર લેવાનો છે. શિયાળાનો જે ગુંદર હોય ને એ ગુંદર લેવાનો છે. એને મીડિયમ હીટ ઉપર આ રીતે શેકાવા દેવાનો છે. ધીમે ધીમે ઘીમાં શેકાઈ અને ફૂલી જશે. એકદમ સરસ મજાનો ક્રિસ્પી થઈ જશે. તમને તરત જ ખબર પડશે કે એકદમ હલકો પણ થઈ ગયો અને આ રીતે પફ થઈ ગયો. એને એક પ્લેટમાં બહાર કાઢી લઈએ. બધું જ ઘી પી જશે હા ગુંદર. હવે ફરી 1 ટેબલસ્પૂન જેટલું ઘી લઈશું. ગરમ થાય એટલે એની અંદર 100 ગ્રામ જેટલી બદામ એને શેકવાની છે. આ રીતે એકાદ મિનિટ બદામ શેકાય ત્યાર પછી એની અંદર કાજુ ઉમેરીશું. કાજુ પણ લગભગ 100 ગ્રામ જેટલા લઈ શકો છો. વધતા ઓછા કોઈ પણ નટ્સને તમે કરી શકો છો. ફરી 1 મિનિટ માટે એને આ રીતે રોસ્ટ કરી લઈએ. 50 ગ્રામ જેટલા અખરોટ લઈશું. એને પણ શેકાવા દઈશું. એક પ્લેટમાં કાઢી લઈએ. થોડું ઘી ઓલરેડી અંદર છે જ. એની અંદર 50 ગ્રામ જેટલા પિસ્તા, 50 ગ્રામ જેટલા મેલન સીડ્સ એટલે કે મગજતરીના બી અને 50 ગ્રામ જેટલા પમ્પકિન સીડ્સ લઈએ છીએ અને એને આ રીતે રોસ્ટ કરી લઈએ. એને પણ પ્લેટમાં કાઢી લઈએ. ત્યાર પછી ફરી એક વખત 1 ચમચી ઘી લેવાનું છે. એની અંદર નારિયેળનું બોરું અને ખસખસ, 50 ગ્રામ ડેસિકેટેડ નાળિયેરનો ભૂકો લીધો છે અને 30 ગ્રામ જેટલી ખસખસ લીધી છે. એ બંનેને લગભગ 1.5 થી 2 મિનિટ માટે શેકાવા દઈશું. હીટ બંધ કરી ગરમ જ છે એની અંદર દ્રાક્ષ લઈશું. 2 ટેબલસ્પૂન જેટલી દ્રાક્ષ લેવાની છે. તરત જ શેકાઈ જશે. હવે હીટ ઉપરથી આને ઉતારી લઈએ. બીજી એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી લઈશું. વધારે પણ લઈ શકો છો. ઘી ગરમ થાય એટલે એની અંદર લગભગ 200 ગ્રામ જેટલી સૂજી લેવાની છે, રવો, અને એને સરસ રીતે શેકવાનો છે. લગભગ 5 થી 7 મિનિટ સુધી મીડિયમ હીટ ઉપર એને સતત હલાવતા રહેવાનું છે અને શેકવાનો છે. કલર બદલાઈ જાય, આ કલર થાય, લાઇટ બ્રાઉન કલરનો થાય એટલે શેકાઈ ગયો સમજવો. હવે જે ડ્રાયફ્રૂટ આપણે રોસ્ટ કર્યું હતું ને ઘીમાં, એ અને ગુંદર, નટ, સીડ્સ અને ગુંદર બધી વસ્તુને આ રીતે ચોપરમાં ચોપ કરી લઈશું. પણ લગભગ 1/4 જેટલું સાઈડમાં મૂકી દઈશું. આખું જ રાખીશું એને. આ રીતે એને ચોપરમાં આખું પાખું વાટી લેવાનું છે. એનો એકદમ ઝીણો પાવડર નથી કરવાનો. એક તાસક કે બોલમાં કાઢી લઈશું. એની અંદર કોકોનટ, ખસખસ અને દ્રાક્ષનું જે મિશ્રણ હતું શેકેલું એ અને શેકેલી સૂજી બધું લઈ લઈશું. 1 ટેબલસ્પૂન જેટલી સૂંઠ પાવડર ઉમેરીશું. 1 ચમચી ઇલાયચી પાવડર અને થોડા કેસરના તાંતણા ઉમેરીશું.
હવે એની અંદર તમે બુરું ખાંડ પણ લઈ શકો છો. અત્યારે હું જેગરી પાવડર લઈ રહી છું. એ જો લગભગ 200 ગ્રામ જેટલી સૂજી લીધી હોય તો એની અંદર 100 ગ્રામ જેટલો જેગરી પાવડર હું લઈ રહી છું. પણ તમે 150 ગ્રામ પણ લઈ શકો છો. જેટલું ગળપણ જોઈએ એ પ્રમાણે લેવાનું છે. હાથથી એને આ રીતે સરસ મિક્સ કરી લઈએ. જે આખા નટ સીડ્સ અને ગુંદર રાખ્યા હતા 1/4 જેટલા એ આ રીતે આની ઉપર ભભરાવી દઈશું અને ડબ્બામાં સ્ટોર કરી શકીએ છીએ. લગભગ 20થી 25 દિવસ સુધી તમે એને સ્ટોર કરી શકો છો. રોજ અડધી વાટકી જેટલી પંજીરી ખાશો તો બોડીને વોર્મથ પણ મળશે, ટેસ્ટ પણ આવશે અને એનર્જી પણ રહેશે. થેન્ક યુ.